નમસ્તે ફ્રેન્ડ્સ, મિતાસ કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવશું રોઝ કોકોનટ નાન ખટાઈ. તો ચાલો આપણે શરૂ કરીએ. તેના માટે એક મિક્સિંગ બાઉલમાં રૂમ ટેમ્પરેચરવાળું ઘી લીધું છે. અડધો કપ ઘી લેવાનું છે. તેની અંદર નાખશું અડધો કપ દળેલી ખાંડ. હવે આને આપણે બીટરથી મિક્સ કરી દઈશું. એકદમ ભીણવાનું છે. હવે ઘી અને ખાંડ બરાબર મિક્સ થઈ ગયા છે. તેની ઉપર આપણે એક ચાળણી રાખશું. હવે તેમાં 1 કપ ભરીને મેંદો નાખશું. 2 ચમચી ચણાનો લોટ, 2 ચમચી રવો, ચપટી મીઠું, 1/4 ટીસ્પૂન બેકિંગ સોડા, અડધી ચમચી એલચી પાવડર. હવે આપણે તેને ચાળી લઈશું. હવે તેમાં નાખશું 1/4 કપ ટોપરાનું ખમણ અને 1 ટેબલ સ્પૂન ભરીને દેશી ગુલાબની સૂકવેલી પાંદડીનો ભૂકો. જો તમારી પાસે આ ન હોય ગુલાબની પાંદડી, તો તમે એની બદલે રોઝ એસેન્સ વધારે થોડુંક નાખી શકો છો. હવે આપણે તેમાં નાખશું 1/4 ટીસ્પૂન રોઝ એસેન્સ. તેનાથી ફ્લેવર ખૂબ સરસ આવશે. અને જો તમારી પાસે રોઝ પેટલ ન હોય તો આ અડધી ટીસ્પૂન નાખવું એસેન્સ. હવે આપણે તેને બરાબર સ્પેચ્યુલાથી મિક્સ કરી દઈશું. તેને આપણે હાથેથી એકદમ મિક્સ કરી દઈશું. અને ગોળા વળે તેવું મિક્સર થઈ જવું જોઈએ. પછી આપણે તેની નાન ખટાઈ હવે વાળી લઈએ. બેકિંગ ટ્રે લીધી છે. તેની ઉપર આપણે ઓડી ઇકોબેક પેપર મૂક્યું છે. હવે તેની ઉપર આપણે નાન ખટાઈ મૂકશું. તમારે જે શેપની નાન ખટાઈ બનાવવી હોય તે શેપની બનાવી શકો છો, પણ અત્યારે હું મીડિયમ સાઇઝની કરું છું. હજી આથી આ ફૂલાશે. અને વચ્ચે થોડી થોડી જગ્યા રાખતા જશું આપણે. હવે આપણી નાન ખટાઈ વળાઈ ગઈ છે. તેને આપણે ઓવનમાં બેક કરવા માટે મૂકી દઈશું. 180 ડિગ્રી ઉપર 15 મિનિટ માટે મૂક્યું છે. પછી એવું લાગશે કે હજી નથી થઈ તો આપણે 2-3 મિનિટ ટાઈમ વધારશું. અને જો તમારે ઓવન ન હોય તો તમે કઢાઈમાં પણ આને બેક કરી શકો છો. કઢાઈમાં 22 થી 25 મિનિટ જેટલો ટાઈમ લાગે છે. પંદર મિનિટમાં આપણી નાન ખટાઈ બેક થઈ ગઈ છે. હજી એકદમ ગરમ છે એટલે સોફ્ટ હશે, પણ થોડીક વાર આમ રહેવા દઈશું આપણે 2 થી 3 મિનિટ. અને પછી એને વાયર રેક ઉપર રાખી દઈશું, જેથી ઠંડી થઈ જાય. અને ઠંડી થઈ જાય પછી આપણે સર્વ કરી દઈએ. તૈયાર છે આપણી એકદમ સોફ્ટ અને ફ્લેવરફુલ નાન ખટાઈ. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.